શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપ સૌને શ્રી કૃષ્ણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે સાંભળીએ શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમી વ્રતકથા વિધિ અને મહાત્મય. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન નારાયણ અવતાર ધારણ કરે છે, એટલે કે લોકો સમક્ષ સાકાર રૂપે પ્રગટ થાય છે. ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના 8મા અવતાર ગણાય છે. આજે શ્રાવણ વદ આઠમના દિવસે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે તહેવારને આપણે જન્માષ્ટમી પર્વ તરીકે ઓળખીએ છીએ. આજે સવારે સ્નાનાદિથી પરવારી ભગવાન લાલાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને સ્વચ્છ કોરા નવા વાઘા પીળા કલરના પહેરાવીને પાટલા પર બિરાજમાન કરીએ. લાલાને પ્રિય માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવીએ, દૂધનું ચરણામૃત ધરાવીએ, ફળ ફૂલ ધરાવીએ, ધૂપદીપથી લાલાની આરતી ઉતારીએ. લાલાને પ્રેમથી લાડ લડાવવા અને બની શકે તો રાત્રે 12 વાગે કૃષ્ણનો જન્મ થાય છે, માટે દેવ મંદિરે ઉત્સવ ઉજવાતો હોય ત્યાં જઈને લાલાના જન્મદિવસની ઉજવણીના દર્શન કરીએ. તો આવો મિત્રો, આપણે પણ કૃષ્ણ જન્મની ઉજવણી મનાવીએ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. યશોદાના લાલ કી, જય કનૈયા લાલ કી. ભક્તોના ભગવાનની, જય કનૈયા લાલ કી. બોલો સનાતન ધર્મની જય. તો મિત્રો, આવો આપણે સાંભળીએ જન્માષ્ટમી વ્રતકથા. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે એક રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી. તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લ યુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો. કંસના રાજા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આવું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેણે ઝટ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળકો જન્મશે તે હું તમને આપી દઈશ. કંસને વસુદેવની આ વાત ઠીક લાગી. પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું. તેણે જલ્દીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા. કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો.
પ્રજા ત્યાંના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો. આમ કંસે દેવકીના એક પછી એક એમ 6 પુત્રોનો નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોના ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ અને બધા દેવો ભેગા થયા અને પૃથ્વી માતાને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ બલરામ પાડ્યું. બલરામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રુજતી હતી ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. વસુદેવ પણ ચિંતામાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. તે દેવકીના બાળકમાં સમાઈ ગયા. આમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા જ ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા. તે સમયે યમુનાનું પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે વસુદેવના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો કે ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ બાળક કૃષ્ણને લઈ નંદરાજાને ઘેર ગયા. તે સમયે જશોદાએ એક છોકરીને જન્મ આપ્યો હતો. વસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકી પેલી બાળકીને પોતાની સાથે લઈ કારાગૃહમાં આવ્યા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત જણાવી. થોડી વારમાં તો કારાગૃહના બધા બારણા પાછા બીડાઈ ગયા. કંસને ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછાડવા ગયો કે તે છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી કે હે કંસ, તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દૈવવાણી સાંભળી કંસનો અજંપો વધી ગયો. તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂતના, બકાસુર, અઘાસુર, ધેનકાસુર આદિ રાક્ષસોને મોકલે છે. તે બધાનો કનૈયો નાશ કરે છે. કનૈયો ગોકુળમાં ઘણી બાળલીલાઓ કરે છે. ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળ સખાઓને ખવડાવે છે. ગોપીઓ સાથે રાસ રમે છે. ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે. કનૈયો 5મા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે. ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે. કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. ત્યાં કંસે છૂટો મૂકેલો કુવલયાપીડ હાથીને કૃષ્ણ બલરામ મારે છે. પછી ચાણૂર મુષ્ટિકનો નાશ કરે છે. છેલ્લે કંસનો પણ વધ કરે છે. કંસના વધ પછી ઉગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે.
દ્વારિકામાં કૃષ્ણ ભગવાન પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પછી શિશુપાલનો વધ કરે છે. જરાસંઘનો વધ કરે છે. પાંડવોના પક્ષમાં રહી મહાભારતનું યુદ્ધ સર્જી માનવ જાતનું નિકંદન કાઢે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતો નથી, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તૈયાર કરે છે. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓ નાશ થવા પામે છે. પાંડવોને પણ અંદરો અંદર લડાવી શ્રી કૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુ વહોરી લે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 8મા અવતાર હતા અને તેમનો જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે ગયેલો વૈભવ તેઓ પાછો મેળવી શક્યા હતા. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય એક જન્માષ્ટમીનું વ્રત કરે છે તે 20 કરોડ એકાદશી વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય 21 પેઢી તારે છે અને અકાળ મૃત્યુ તારે છે. તો આવો મિત્રો, આપણે પણ જન્માષ્ટમીનું વ્રત કરીને ધન્ય બનીએ. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મિત્રો, કોમેન્ટમાં હેપ્પી જન્માષ્ટમી જરૂર લખો. ધન્યવાદ.